અમદાવાદમાંથી એક બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે, જેને લઈને પોલીસે હાલ તો તપાસ તેજ કરી છે। શંકાના આધાર પર પોલીસે મિન્ટુ અલીભાર મુલ્લા નામના 25 વર્ષીય બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી। પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે 2 મહિના પહેલા તે સરહદ ક્રોસ કરી ભારતમાં પ્રવેશ્યો હતો, ત્યારબાદ ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવ્યો હતો। एक ईसम नरोड़ा पाटिया विस्तार में लोबान दूबथी भिक्षावृत्ति करी रहेल हता। स्थानिक लोकोने आ व्यक्ति पर शंका जता अत्रे नरोड़ा पोलीस स्टेशन खाते लई आवेल हता अने अत्रे विगतवार पूछपरछ करता पोते बांग्लादेशी नागरिक होवानुं कबूल करेल अने एनी पासे कोई अत्रे भारतीय होवाना कोई पुरावा न होवानुं जाणवा मळे। सूरतમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યાની ઘટના બની છે। વાત છે સુરતના અઠવા વિસ્તારમાં આવેલી TNTV સાર્વજનિક હાઈસ્કૂલની, જ્યાં આરોપ છે કે પ્રેમ પ્રકરણમાં હુમલો કરવામાં આવ્યો। મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે તેમ કહી એક વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીને ચપ્પુના ઘા માર્યા। બંને વિદ્યાર્થીઓને જો કે ઈજા થઈ, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ શાળાએ દોડી આવ્યા અને વિદ્યાર્થીઓના નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે।